હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભાખરી સાથે રતલામી સેવ ટમાટરનું શાક. કાઠિયાવાડી ટેસ્ટમાં બનાવશું. ધાબાનું પણ તમે ભૂલી જાઓ એવું ચટપટું અને ચટાકેદાર બનીને તૈયાર થશે. તમે આ ભાણું એકવાર ખાશો તો વારંવાર બનાવીને તમે ખાશો એવું તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા લગભગ 2 કપ જેટલો ભાખરીનો જાડો લોટ આવે એ લીધો છે ને અડધો કપ રોટલીનો લોટ મેં અહીંયા મિક્સ કર્યો છે. તો આ રીતે તમારે ખાલી જાડો લોટ પણ વાપરવો હોય તો તમે લઈ શકો છો. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને મોણ માટે 1 મોટો ચમચા જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આ કાઠિયાવાડી ઘોભા ભાખરી છે, ખાવાની બહુ મજા આવશે. ઠંડીની સિઝનમાં ખાવાની બહુ મજા આવે છે. તમે રીંગણનો ઓળો કે પછી સેવ ટમાટરનું શાક કે ગાંઠિયાનું શાક, આ કોઈ પણ સાથે આ ભાખરી તમે ખાઈ શકો છો. કઠણ એવો લોટ બાંધી દેવાનો અને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો 1 ટીસ્પૂન જેટલી હળદર, 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, તમે રેગ્યુલર પણ લઈ શકો છો. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી ધાણાનો પાવડર ઉમેરી દઈશું. તો આ રીતે પેસ્ટ તૈયાર કરીશું. પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ શાકનો મસાલો તૈયાર કરી લીધો. મોસ્ટલી ધાબામાં આ જ રીતે મસાલો તૈયાર કરે છે, તો તમે જોઈ શકો છો. કડાઈમાં તેલ ઉમેરી દઈશું. તો 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી તતડવા દઈશું. તો તમે જોઈ શકો છો. 1 મોટું મરચું ઝીણું કટ કરીને આ રીતે ઉમેરી દઈશું. સાથે આદું અને લસણ મેં અહીંયા ચોપ કરીને લીધા છે, તમે ખાંડીને પણ લઈ શકો છો. સાતળી લેવાના. તો તમે જોઈ શકો છો આ રીતે થોડી વાર માટે થવા દઈશું અને 1 મોટી ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ ઉમેરી દઈશું. તો મોસ્ટલી ધાબામાં આ જ રીતે મસાલો તૈયાર થાય છે. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને થોડું એવું પાણી આપણે ઉમેરી દઈશું, જેથી મસાલો બળે નહીં એનું ધ્યાન રાખવાનું. એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. 2 થી 3 મિનિટ માટે આ રીતે જ ખુલ્લો થવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે આપણે થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો. અને મેં અહીંયા 4 મોટી સાઇઝના ટામેટાં આ રીતે મોટા ટુકડામાં કટ કરી ઉમેરી દઈશું. સાથે ઉપર મીઠું ઉમેરી દઈશું, જેથી ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેર્યું. રતલામી સેવમાં પણ મીઠું હોય છે એટલે ધ્યાન રાખવાનું. અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ઢાંકીને લગભગ 5 મિનિટ માટે થવા દઈશું, જેથી ટામેટાં સોફ્ટ થઈ જશે. તો 5-1 મિનિટ જેવું થઈ ગયું. તેલ છૂટું પડી ગયું અને ટામેટાં પણ સારા એવા સોફ્ટ થઈ ગયા. ફરીવાર એકવાર આ રીતે મિક્સ કરી દઈશું. હવે એમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું, જેથી ગ્રેવી એકદમ સારી એવી ઘટ થશે. અને થોડું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ધાબામાં આ રીતે જ બનતું હોય છે. થોડી ગ્રેવી અને ટામેટાના ટુકડા ઉમેરીને શાક તૈયાર થાય છે. ઢાંકીને લગભગ 3-4 મિનિટ માટે થવા દઈશું. 4-1 મિનિટ જેવું થઈ ગયું. આપણે પાણી ઉમેરી દઈશું 1 કપ જેટલું. ગ્રેવી તમારે જોઈએ એ રીતે તમારે પાણી ઉમેરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ફરી પાછું ઢાંકીને 4-1 મિનિટ માટે થવા દઈશું. તો 4-1 મિનિટ જેવું થઈ ગયું. પાણી સારું એવું ઉકળવા લાગ્યું અને એકદમ સારી રીતે ફરી પાછું મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે. અને હવે એમાં 1/4 કપ જેટલું દહીં ઉમેરી દઈશું. ઘરનું મોળું દહીં હોય એ ઉમેરવાનું અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની, જેથી દહીં ફાટે નહીં. અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો દહીં ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો તમે જોઈ શકો છો તેલ પણ એકદમ સારું એવું છૂટું પડવા લાગ્યું. અને હવે એમાં આપણે
1 કપ જેટલી રતલામી સેવ ઉમેરી દઈશું. સેવનું પ્રમાણ તમારે જોઈએ એ પ્રમાણે તમારે ઉમેરવાનું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં સેવ એકદમ સોફ્ટ એવી થઈ જશે. હવે આપણે 1 મોટી ચમચી કસૂરી મેથી ઉમેરી દઈશું. થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને સાથે ગોળ ઉમેરી રહી છું ગળપણ માટે. તો તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો અને હું અહીંયા ગોળ વાપરી રહી છું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. 1 મિનિટ માટે આ રીતે થવા દઈશું જેથી ગાંઠિયા જલ્દીથી સોફ્ટ થઈ જશે. તો મિક્સ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગરમા ગરમ સેવ ટામેટાનું શાક રેડી થઈ ગયું. તમે આ શાક બાજરીના રોટલા, પરાઠા કે રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. કાઠિયાવાડી ભાખરી સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. હવે શાક રેડી કરી દીધું. ભાખરી આપણે વણી લઈશું. તો મેં અહીંયા થોડી મીડિયમ સાઇઝનો લુવો લીધો છે અને આ રીતે વણી અંદરથી આ રીતે પ્રેસ કરી લુવો તૈયાર કરી લઈશું. તો કાઠિયાવાડી ભાખરી થોડી જાડી હોય છે એટલે એ રીતનો થોડો મીડિયમ સાઇઝનો લુવો લેવાનો અને ભાખરી વણી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતની થોડી થીક રાખવાની. તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી હતી અને આપણે ભાખરી આ રીતે 2 સાઈડ શેકી લઈશું અને ગેસ પર આ રીતે આપણે સીધી જ શેકી લેવાની. ભાખરી ફૂલે ત્યાં સુધી આપણે એને શેકવાની. તો તમે જોઈ શકો છો ફુલકા ભાખરી તૈયાર થઈ ગઈ. ઘોભા ભાખરી પણ કહેવાય છે. ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગે છે. તમે આ ભાખરી ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો. તો ઉપરથી આપણે ઘી લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો બિસ્કિટ જેવી ભાખરી રેડી થઈ ગઈ. તો જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો હવે શાકને સર્વ કરી લઈએ. મેં અહીંયા હળદર આથેલી હતી એ સાથે આપણે સર્વ કરીશું. તો આ શાક જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. ધાબાનું પણ ભૂલી જાય એવું શાક બનીને રેડી થાય છે. તો કાઠિયાવાડી ભાણું રેડી કરી દીધું. તમે રોટલા સાથે, ફુલકા રોટલી સાથે કે પરાઠા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો. આવજો.